કેમ છો દોસ્તો? મારો આજનો વિષય છે એનિમિયા એટલે કે પાંડુ રોગ. એનિમિયા એટલે શરીરમાં હિમોગ્લોબિન કે લોહ તત્વની ઉણપ કે અછત. એનિમિયાની ચર્ચા શા માટે? તો વિશ્વની કુલ વસ્તીના 27% વ્યક્તિઓ એનિમિયા કે પાંડુ રોગથી પીડાતા હોય છે. એનિમિયા થયો છે તે કેવી રીતે ખબર પડે? કે પાંડુ રોગના શું લક્ષણો? તો કામ કરતા થાકી જવાય, સહેજ ચાલતા હાંફ ચડી જાય, શરીરમાં અશક્તિ લાગ્યા કરે, છાતીમાં દુખાવો થાય, માથું દુખ્યા કરે, હાથ પગ ફિક્કા લાગે કે હાથ પગ ઠંડા પડી જાય, ચક્કર આવે વગેરે. સગર્ભાવસ્થામાં એનિમિયાના લીધે કસુવાવડ થઈ જાય, અધૂરા મહિને બાળકનો જન્મ થાય કે જન્મેલ બાળક વારંવાર બીમાર પડી જાય, જન્મેલ બાળક ઓછા વજનનું હોય, માતા કે બાળકને એનિમિયાના લીધે વધુને વધુ બીમાર રહેવાની કે મરણની સંભાવના વધી જાય, વળી વ્યંધત્વની તકલીફ પણ બહેનોને થઈ શકે. આ એનિમિયા કેમ થાય? તો શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવતું ના હોય, કોઈ કારણસર શરીરમાંથી લોહીનો વ્યય થતો હોય, જેમ કે ઝાડા ઉલટીમાં લોહી જતું હોય કે બહેનોને પીરિયડ દરમિયાન રક્તસ્રાવ વધુ થતો હોય કે પછી કોઈ બીમારીના લીધે શરીરમાં રક્તકણોનો નાશ થઈ જતો હોય. આ રક્તકણો શરીર માટે આટલા જરૂરી કેમ? તો રક્તકણો ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને શરીરના કોષે કોષ સુધી પહોંચાડે છે, વળી શરીરના વિવિધ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ફેફસા સુધી પહોંચાડે છે કે જ્યાંથી તેનો શરીરની બહાર નિકાલ થાય છે. શરીરના મોટા હાડકામાં જે બોન મેરો આવેલો હોય છે, જેને કહેવાય અસ્થિમજ્જા, તેમાં રક્તકણો બનતા હોય છે અને આ રક્તકણોના નિર્માણ માટે આયર્ન, વિટામિન B12, ફોલિક એસિડ અને અન્ય પોષક તત્વોની જરૂર પડતી હોય છે. આથી જ જો શરીરમાં આયર્ન, વિટામિન B12 જેવા પોષક તત્વોની ઉણપ હોય તો રક્તકણો પૂરતા પ્રમાણમાં બની શકતા નથી. વળી અમુક બીમારીઓ જેમ કે HIV, એઇડ્સ, રિયુમેટોઇડ આર્થરાઇટિસ, કિડનીની બીમારીઓ વગેરેમાં શરીર પૂરતા પ્રમાણમાં રક્તકણો બનાવી શકતું નથી. સિકલ સેલ એનિમિયા, જેમાં નામ મુજબ જ રક્તકણોનો આકાર કુદરતી રીતે દાંતરડા જેવો હોય છે, જે શરીરમાં આવેલી નાની નાની રક્તપેશીઓમાં ફસાઈ જાય છે અને નાશ પામે છે, જેથી કરીને રક્તકણોની ખામી સર્જાય છે. થેલેસેમિયા કે જેમાં જીનેટિક પ્રોબ્લેમ કે જનીનિક તકલીફના કારણે રક્તકણો પૂરતા પ્રમાણમાં બની શકતા નથી. આથી જ જે વ્યક્તિ થેલેસેમિયા મેજરથી પીડાતું હોય તેને વારે વારે લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે. એનિમિયા થતો અટકાવવા માટે તમે ખોરાકમાં શું કાળજી રાખી શકો? તો લીલા પાંદડાવાળા શાકભાજી, બ્રોકલી જેવા શાકભાજીનો ઉપયોગ વધુ કરો કે જેમાંથી તમને આયર્ન મળશે. અંજીર, ખજૂર, સફરજન, કાજુ, બદામ, પિસ્તા વગેરે પણ ખૂબ જ લાભદાયી રહે છે. પમ્પકિનના બીજ, અળસીના બીજ, તલ વગેરે પણ ખોરાકમાં વધુ પ્રમાણમાં લેવા જોઈએ. વળી વિટામિન સી એ આયર્નનું એબ્ઝોર્પ્શન એટલે કે શરીરમાંથી આંતરડામાંથી શોષણ વધારતું હોવાથી વિટામિન સી વાળી વસ્તુઓ જે સેવન વધારવું જોઈએ. ફળ ફળાદી, લીંબુ, આમળા વગેરેમાંથી તમને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી શકે છે. હિમોગ્લોબિનમાં હિમ એટલે આયર્ન છે, જેની ચર્ચા આપણે કરી, અને ગ્લોબિન તે પ્રોટીન કહેવાય. પ્રોટીન તમને ભરપૂર માત્રામાં મળે તે માટે તમારે કઠોળનો ઉપયોગ વધુ કરવો જોઈએ. વળી દૂધ કે દૂધની વિવિધ બનાવટો, પનીર વગેરેનો ઉપયોગ કરી શકાય. ભાઈઓ અને બહેનો, હું આશા રાખું કે મારો આ નાનકડો વિડીયો આપને કંઈક અંશે માર્ગદર્શન પૂરું પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એવી કામના સહિત આભાર.